તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી 24 થી 28 મે વચ્ચે રાજ્યમાં વાવાઝોડાનું સંકટ। અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી કરી। 24 થી 28 મે વચ્ચે મુંબઈ અને ગોવા વચ્ચે વાવાઝોડું ઉદ્ભવશે। વાવાઝોડાને લઈ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે। વાવાઝોડાને કારણે પવનની ગતિ સામાન્યથી વધુ રહેવાની અંબાલાલ પટેલની આગાહી। મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જે સિસ્ટમ ક્યારેક વાવાઝોડામાં તબલીગ થઈ જવાની શક્યતા રહેશે। તારીખ 24થી આ સિસ્ટમ મજબૂત બનશે અને 28 તારીખ સુધીમાં ચક્રવાતમાં તબદીલ થવાની શક્યતા રહેશે। દરિયા કિનારે લગભગ 100 કિલોમીટર ઉપરની પવનની ગતિના પવનો ફૂંકાશે અને ક્યારેક 25-150 કિલોમીટર થઈ શકે। સમુદ્ર જાણે વલ્લવાતો હોય તેવું જણાશે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ક્યારેક આ વરસાદ ખબરલી નાખે તેવો છે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ ગાંધીનગરના ભાગો, વડોદરાના ભાગો અને રાજ્યના અન્ય ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। પવનની ગતિ વધુ હશે। ચોમાસા અંગે જોઈએ તો આ વાવાઝોડું જો સિસ્ટમને ખોલવી ન નાખે તો નિરંતર ચોમાસું આવવાની શક્યતા રહેશે, કારણ કે એકાએક ભારે વરસાદ થઈ જતો હોય છે, પછી સિસ્ટમ ખોલવાઈ જતી હોય છે ઘણી વખત। પરંતુ શ્રીલંકામાંથી ચોમાસું લગભગ ઉપર આવતા હમણાં થોડું સ્થગિત થઈ જવાની શક્યતા રહેશે અને ચોમાસાની ગતિ મંદ થઈ શકવાની શક્યતા રહેશે। જો કે તેની ગતિવિધિ 28 મે ચોમાસું કેરળ કાંઠે આવવાની શક્યતા સેવાઈ રહ્યું છે, પરંતુ તે હવે જોવું